નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 7ના ગુજરાતી વિષયના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કદમ 5નો અભ્યાસ કરીશું। પ્રશ્ન નંબર 1, નીચેના ચિત્રનું વર્ણન 5-7 લીટીમાં કરો। તો અહીં તમે એક ગામડાના ખેતરનું દ્રશ્ય જોઈ શકો છો। જ્યારે વાવણી થાય છે ત્યારે ખેડૂત અને તેમનો પરિવાર ખેતરમાં કેવી રીતે મહેનત કરે છે તેનું દ્રશ્ય અહીં દર્શાવવામાં આવ્યું છે। તો ચાલો આપણે કેટલાક વાક્યો જોઈએ। આ ચિત્ર સુંદર મજાના ગામડાનું ચિત્ર છે, જ્યાં સુંદર ખેતરો આવેલા છે, જ્યાં ખેતરોમાં કામ કરતા ખેડૂતોને કામ કરતો દર્શાવવામાં આવ્યો છે। ગામના ખેતરે સુંદર મજાનું સૌંદર્ય ઊભું થાય છે। આવા સૌંદર્યમાં ખેડૂતો પોતાના બળદને લઈને વાવણી કરે છે, તેમની સાથે સ્ત્રીઓ પણ ખેતરે કામે જાય છે। અહીં પણ આવું જ કંઈક ચિત્ર દર્શાવવામાં આવ્યું છે। એક ખેડૂત પોતાના બળદોની સાથે ખેતરમાં ખેતી કરી રહ્યા છે, તો ઉગેલો મોલ વાયરાની સાથે ઝૂલી રહ્યો છે। પ્રશ્ન નંબર 2, નીચેની પંક્તિઓમાં યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો। પહેલું, નદીઓના ખાલી જગ્યા નીતર્યા, તો જવાબ આવશે પાણી। ત્યાર પછી આપણે જોઈએ બીજી ખાલી જગ્યા દૂધ કપાસ રે, જવાબ આવશે ધોળો। ત્રીજું, ઉપર ઉજળા ખાલી જગ્યામાં, તો જવાબ છે આગ। ચોથું, વાથા મીઠા ખાલી જગ્યા, તો વાયરો। પાંચમું, થાય ખાલી જગ્યા આબારે, તો અહીં ઉત્તર આવશે મલક। પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું, સીમ સોના વર્ણી શાથી બની છે? ઉત્તર, ખેતરમાં વાવેલો પાક પાકી ગયો છે અને પીળા રંગના કારણે સીમ સોના વર્ણી બની છે। બીજું, મોલ હિલોળા લે છે એટલે શું? ઉત્તર, ખેતરમાં વાતા વાયરાના કારણે જે ઉભેલો મોલ છે તે વાયરાની સાથે હાલક ડોલક થાય છે, એટલે મોલ હિલોળા લે છે। ત્રીજું, પછેડી દાતરડા શા માટે લેવાના છે? ઉત્તર, દાતરડાથી પાકને લણવા અને પાકને બાંધવા માટે પછેડી લેવાના છે। ચોથું, મોલ તૈયાર થયા પછી શું શું કરવું પડતું હોય છે? ઉત્તર, મોલ તૈયાર થયા પછી તેની કટાઈ કરવામાં આવે છે અને આ દળેલા અનાજમાંથી, એટલે કે આ જે અલગ કરેલું અનાજ છે તેમાંથી ડુંડા અલગ કરી અને તેમાંથી અનાજ અલગ કરવામાં આવે છે। આ અનાજને ત્યારબાદ કોઠારમાં ભરવામાં આવે છે। પ્રશ્ન નંબર 4, વરસાદ અને ખેતી વિશે 7-8 વાક્ય લખો। તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે। દેશની ઘણી વસ્તી ખેતી ઉપર આધારિત છે। ભારતમાં મોટા ભાગે વરસાદ આધારિત ખેતી કરવામાં આવે છે। જે વર્ષે વરસાદ ઓછો થયો હોય અથવા તો દુષ્કાળ પડે ત્યારે ખેડૂતને ખેતીમાં ખૂબ જ નુકસાન થાય છે। આમાં વરસાદ અને ખેતી એકબીજા સાથે સંકળાયેલા છે। ત્યાર પછી અહીં આપણને પ્રશ્ન નંબર 5 આપ્યો છે। જો શું કહ્યું છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો। તો જોઈએ પહેલી ખાલી જગ્યા સોના વર્ણી, તો જવાબ આવશે સોના જેવા રંગવાળી। બીજું, કશુંક ગમતું માણવાનું સમૂહનો તરવરાટ, એટલે કે ઉલ્લાસ। ત્રીજું, પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું જાડું કપડું, એટલે પછેડી। ચોથું, ખાલી જગ્યામાં પછી આપેલું છે ખળા, તો જવાબ આવશે પાક અથવા તો અનાજ કાઢવાની જગ્યા। પ્રશ્ન નંબર 6, આ એકમમાંથી તમને ગમતા કોઈ પણ 5 શબ્દ શોધી અને આ શબ્દોના વાક્ય પ્રયોગ કરો। તો જોઈએ પહેલો શબ્દ છે સોના વર્ણી। જોઈએ તેનું વાક્ય, પાક પાકી જતા ખેતર સોના વર્ણી જેવું લાગતું હતું। બીજું, મહેર, ધનપાલ ઉપર ભગવાનની મહેર છે। ત્રીજું છે જલ, તાંબા કુંડી જલથી ભરેલી છે। ચોથું છે કપાસ, કાનમ પ્રદેશનો કપાસ વખણાય છે। પાંચમું છે બાજરો, ખેતરમાં ખૂબ સારો બાજરો હતો। પ્રશ્ન નંબર 7, કાવ્યમાં કયા મૂળાક્ષરથી શરૂ થતા શબ્દો સૌથી વધુ વખત આવે છે? આ શબ્દ લખો। તો કાવ્યમાં લ, ક અને મ મૂળાક્ષરથી શરૂ થતા શબ્દો સૌથી વધારે વખત આવે છે।